અને 30મો શ્લોક જોઈએ છે ત્રીજા અધ્યાયનો. ગઈકાલે જોતા હતા ગીતામાં જ્વર શબ્દ કેવળ અહીં આવ્યો છે. યુદ્ધમાં કૌટુંબિક સ્નેહ વગેરેથી સંતાપ થવાની ભાવના રહે છે. આથી યુદ્ધરૂપી કર્તવ્ય અને કર્મ કરતી વખતે વિશેષ સાવધાન રહેવાને માટે ભગવાન વિગત જ્વર પદ દ્વારા અર્જુનને કહે છે કે તું સંતાપ રહિત થઈને યુદ્ધરૂપી કર્તવ્ય અને કર્મ કહે. હવે ઘણાને એવું લાગે સંસ્કૃતમાં આને જ્વર કહે, આયુર્વેદમાં પણ આને જ્વર કહે. જ્વર એટલે તાવ. સંતાપમાં પણ માણસને તાવ હોય ને એવું શરીર થઈ જાય. ચિંતામાં અંદર સંતાપ ભય હોય, ઉપાધિ હોય, આધિ હોય, વ્યાધિ હોય, એટલે જ્વર કયો છે આયુર્વેદની અંદર પણ. અને અહીંયા કીધું છે વિગત જ જ્વર. હવે સામે કુટુંબ વાળા છે એટલે સંતાપ તો થવાનું. જ્યાં સુધી મારા માનતો હતો ત્યાં સુધી એને તાવ જેવી પરિસ્થિતિ છે. ઘણી વખત માણસને લૂક લાગે ને તે પછી તાવ ચડી જાય અને પછી બકવાસે ઉપડી જાય. આ ઉનાળાનો તાવ એવો આમ જ થાય. તરિયો તાવ કે જોકે તરિયો તાવને જુદી ભાષામાં કીધું છે આયુર્વેદની અંદર. જ્વર એટલે તાવ કે તરિયો તાવ. તરિયો એટલે ટેટી. એનાથી જે તાવ આવે ને એને કીધું છે તાવ કે હું ટેટીમાં વસું, ગલકું દેખી ખડખડ હસું, દહીં મૂળા ને ખાટી છાશ એને ઘેરે મારો વાર. આ આયુર્વેદમાં લખ્યું છે કે એટલી વસ્તુ આવી રીતે ના ખાવ. અત્યારે આંબલવાણું ખાય પીએ તો વાંધો નહીં, એને લૂક ન લાગે. આ કાચી કેરી છે, આમ તો કેરી કરે એવું બાપનો વેરી ન કરે એવું કહેવત છે, પણ કેરી છે એ ઉનાળામાં કામની. એનો જ્યુસ જેવું બનાવીને પણ પાતા. આપણા વડવાઓમાં ભલે ભણેલા નહોતા પણ બુદ્ધિ બહુ હતી. અમે તાપમાં રખડીને આવતા ને એટલે કાં ગોળનું પાણી કરીને આપે અને પછી ગોળનું પાણી કરે અને પછી શેલડીના સોતા ભરી રાખેલા હોય માટલામાં, એમાંથી થોડો ભૂકો નાખે. એટલે અમે પૂછીએ કે આ કચરાવાળું હું કામ એને કર્યું. હવે એનો જવાબ કેવો હતો, ભલે અભણ હતા, કે તમે એક આયરે ઘટક પી જાવ ને તો તમને આ ઉનાળામાં બહારથી આવ્યા હોય ને એટલે નુકસાન કરે. એટલે ઘૂંટડે પીવાનું કહીએ તમે રોકી શકો નહીં, પણ આ કૂચો નાખ્યો છે કે આમ પીવા જાવ ને એટલે આવે તો તમે એટલા પૂરતા તો રોકાવો. આવા વરબાઓ આપણા હતા. બુદ્ધિ વિનાના નહોતો આપણે માનીએ છીએ, પણ એ ભણેલા નહોતા પણ બહુ બુદ્ધિ હતી. ત્યારે ખબર પડી કે આપણને કેટલું ધ્યાન રાખતા હતા. ગોળનું પાણી પાતા. ભલે ગોળ ખાવામાં ગરમ છે પણ પાણી પીવામાં ઠંડુ છે. એમ જ્વર એમાં લીંબુ જરૂરી છે. પાણીમાં 2 લીંબુ એક ગ્લાસની અંદર નીચોવી અને માણસને પાઈ દે ને તો તરત તાવ ઉતરી જાય. ગામડાની અંદર દવા ના હોય ને તો લીંબુ એવું કામ કરે. બાકી ખટાશ નડે પણ આમાં ખટાશ નડે નહીં. તો આ જ્વર કેવી રીતે ઉતારવો? તો આ વિચારથી જ્વર ઉતરે. અર્જુનને જ્વર જે ચડ્યો છે ને એ કઈ પ્રકારનો છે? માનસિક. એ શરીરનો જ્વર નથી, એટલે શરીરનો તાવ નથી. એને શું છે? મનનો તાવ. કારણ કે મનમાં એવી ગાંઠ પડી ગઈ છે કે હામાવાળા મારા છે, મારે બધાને ક્યાં મારવા. હવે જેને મારા ગણું છું એ હકીકતમાં મારા છે ખરા? શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે મારા ગણ છો એમાંનો નજીકનો પણ જો આતતાઈ બનીને આવે ને તો તત્કાલ હન્યતે, આવું કીધું. કારણ કે એને લાત મારવામાં વાંધો નથી, એને છોડવામાં વાંધો નથી. પછી માં હોય, બાપ હોય, મોટો ભાઈ હોય, ગુરુ હોય તો પણ એને પકડી રાખવાની જરૂર નથી. આ શાસ્ત્ર પહેલું કે છે. અને શાસ્ત્રમાં બધાય દાખલા છે કે ધર્મ વિરુદ્ધ અને નીતિ વિરુદ્ધ જાય
સમાજ વિરુદ્ધ જાય ત્યારે માને પણ છોડવામાં વાંધો નથી. રામાયણની અંદર કઈ કઈને દશરથ આવું કહે છે. અને સમાજને અને ધર્મની વિરુદ્ધ ગયો હરણાકશ, ત્યારે ભગવાનને પ્રહલાદ એવું કહે છે કે મારા બાપને મારી નાખ. અને મોટો ભાઈ એટલે બાપની જગાએ, છતાં જયારે સીતાનું હરણ કરીને લાવ્યો ને ત્યારે વિભીષણ કહે છે ભાઈનો ત્યાગ કરે છે કે આ ત્યાં યોગ્ય કર્યું નથી. અને બલિરાજા જયારે દાન દેવા બેઠા અને ત્યારે શુક્રાચાર્યના ગુરુ હાથ પકડે છે કે આ ન કર, દાન ના દે, તોય ન માન્યું. અને પેલી વાડીના નાળચામાં અંદર જઈને ભરાઈ ગયા, પાણી હાથમાં લે તો સંકલ્પ થાય ને, તો ભગવાને ડાભડાની હળી મારીને એને કાણો કર્યો, પણ એનો ત્યાગ કર્યો, તમે અહીંથી જતા. તત્કાલ હન્યતે, એનો ત્યાગ કરવો જોઈએ. તો અર્જુનને આ જ કીધું છે કે તને જે જ્વર છે, મગજમાં જે તાપ સંતાપ ઘૂસ્યો છે, એ પેલા તારે કાઢવો પડે. અને એટલે કીધું છે યુદ્ધમાં કૌટુંબિક સ્નેહ. હવે યુદ્ધમાં કૌટુંબિક છે, ખરેખર તો માણસે જ્યાં સુધી એ ન સમજણ આવે ને એ ત્યાં સુધી માણસે પેલો વિચાર કરવો જોઈએ કે એનામાં દયા આવે અને પોતે નબળો પડે. કૌટુંબિક વખતે એક સુરેન્દ્રનગર બાજુ ડોક્ટર હતો, બહુ હોશિયાર હતો ઓપરેશન કરવામાં. એના 20 વર્ષના છોકરાને એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું હતું. તો એને કોઈ કીધું હોય છે ડાયા માણસો કે બીજા ડોક્ટરને બોલાવી લે, ઓપરેશન કરી નાખે. અરે કે મેં 500 ઓપરેશન કે ડાયાબિટીસ એપેન્ડિક્સ ના કર્યા છે, એમાં હું વાંધો, હું કરી નાખું, મારા દીકરાનું હોય શું થઈ. અને પેલાને સીસી સુંઘાડી ટેબલ ઉપર હુવડાવ્યો અને ચીરો તો મારવો પડે. ચીરો માર્યો ને તો લોહી દેખ્યું ને એમાં એને ખબર ન રહી, વધારે પેલી બ્લેડ બેસી ગઈ, એમાં આંતરડું કપાઈ અને એનો 20 વર્ષનો છોકરો મરી ગયો. એટલે પેલા માણસની અંદર જે પડેલું છે ને, ભલે બીજાને કાપતા હોય, આપણે ત્યાં કહેવત છે પારકીમાં કાન વીંધે પણ પોતાનીમાં વીંધી શકે નહીં. એનામાં દયા આવી જાય. અમે અમારા છોકરાઓને ઇન્જેક્શન મારવું હોય ને તો પણ અમે હાથ ધ્રુજે, તો અમે બીજાને કહીએ કે તું માર દે. પણ ઘણી વખત ડોક્ટર અહમમાં કહી દે મને આવડે છે તો હું વાંધો, આવડતું બધું જ હોય પણ તમારા મનની અંદર જે ઘૂસેલું છે મમતા, એ તમને નડ્યા વિના રહે અને એને પોતાનાનું લોહી જોવે એટલે માણસથી હાથ ધ્રુજવાનો છે. અને ડોક્ટરી ધંધો એવો છે સેજ હાથ ધ્રુજો એટલે અંદરનું અંગ કપાઈ જાય. કારણ કે એ બ્લેડ તો કેવી હોય, મુઈકા ભેગું તો નોખું કે ના કરે. આંતરડું કપાણા પછી એનો કાબુ રહે ને. અમિતાભ માંડ બચ્યો હતો, આંતરડું ફાટ્યું ત્યાં. તો આ તો બધી સગવડ તો હોય નહીં માણસ કે. એટલે અહીંયા કીધું તું કૌટુંબિક સ્નેહ. આપણે જેને પોતાના ગણતા હોય ને એમાંય પાછો ફરક આવતો જાય. પોતાના હોય, પછી કાકા બાપાના હોય, પછી મામા ફઈના હોય, પછી એમ થોડોક વિસ્તાર થાય એટલે પાછું ઘટતું જાય. જેમ વડલો છે એમ આગળ વધતો જાય. એમાં આ આપણા સંસારનું એક વટ વૃક્ષ છે અને એ વટ વૃક્ષમાં માણસે સ્નેહ રાખવો જોઈએ. પણ બધાને હરખે એક લાકડીએ હકાય નહીં. કોઈ હારા હોય, કોઈ હાહતા હોય, કોઈ કપટી હોય, કોઈ મારી તારી કરવા વાળા હોય, કોઈ પાછા પાડવા વાળા હોય. બધાનું ધ્યાન રાખવું જોઈએ. મારા છે મારા છે, આપણે એને મારા માનીએ પણ એ આપણને મારા માને, એના માને. અર્જુનને ભગવાને એ જ કહ્યું હતું કે તું એમ કહેશો કે એ તારા છે, પણ દુર્યોધને એને તને માન્યું, તમને માન્યું કે તમે એના છો. કારણ કે અર્જુન એ માનતા હતા કે અમારા મોટા પપ્પાના કાકાના દીકરા છે. મામ કા નામ પાંડવા, પેલો શ્લોકમાં કીધું ને ધૃતરાષ્ટ્ર, મારા અને પાંડુના છોકરા શું કરે, ત્યાં જ મારું તારું આવ્યું. નહીતર એક મગની 2 ફાઈટ. 2 દીકરાના છોકરા જ હતા, 2 ભાઈઓના છોકરા જ હતા. છતાં આપણે ત્યાં કહેવત છે ગામડામાં કે ડાંગે માર્યા પાણી નોખા ના પડે. પણ
એ સ્નેહ જતો રહ્યો અને આજે માણસમાં સ્વાર્થ ઘૂસી ગયો એટલે તો એક શાહ હાટું કે શેઢા હાટું થઈને માથા કપાય. તો એના માટે કહેવાય આવે કે જર જમીન ને જોરું ત્રણેય કજિયાના છોરું. આ અહીંયા એ જ હતું. પાંડવોએ કીધું કે અમારે જાજુ જોતું નથી, 5 ગામડા આપો, નહીતર ભાઈએ ભાગ તો હરખો પડવો જોઈએ ને. આ તો બધું મૂકવા તૈયાર થયા હતા ને કે ખાલી 5 ગામડા આપી દો તો પણ અમે અમારું નિર્વાહ કરી લે. તો ઓલાએ કીધું હું હોય ની અણી જેટલી ન આપું. આનો મતલબ શું થયો? એ એના ગણતો નથી, તું એને તારા ગણીશો ને. એટલે પહેલા 2 પલડા હરખા હોવા જોઈએ. આપણે જેને મારા ગણીએ છીએ એ લોકો આપણને એના ગણે છે કે નહીં? નહીતર મૂર્ખામાં ઠરીએ. હા, વ્યવહાર અને કાયદામાં પહેલી વસ્તુ છે કે એમાં દયા આવે નહીં. યુદ્ધમાં પણ દયા રખાય નહીં. હું મારા ગણું છું પણ એ ગણે છે ખરે. આપણે ત્યાં પ્રસંગ આવ્યો હોય ને આપણે એને આમંત્રણ આપીએ ને પગે લાગીએ પણ ન આવે, નથી આવવું જાવ, અને પછી એને ત્યાં પ્રસંગ આવે ને તમારા પગ પકડી લે તો તમે જાઓ ખરા? એમાં દયા હાલે નહીં. અને જો જાઓ તો એ લોકો મૂર્ખા જ ગણે કે આપણે ગરજ પડે તો પગ પકડી લેવાના, કે એ તો હારા મૂર્ખા જ છે ને. એટલે એમાં માણસ પોતાની વેલ્યુ ગુમાવે. એક વખત ભૂલ માફ કરાય, બીજી વાર ને ત્રીજી વાર ભૂલ કરે ને તેનાથી એને માફ કરાય ને. એ જાણી જોઈને કરે